કથા વાર્તા સાંભળવા માટે આવું છું, હું સામાન્ય વ્યક્તિ છું. તો કે ના, તમે હનુમાનજી જ છો. મને પ્રેતે આવીને વાત કરી છે, ભૂતે આવીને વાત કરી, ગમે તેમ કરી મને દર્શન કરાવો. અને એ જયારે વાત થાય છે અને તે વખતે એને કીધું કે સારું એક કામ કરજે કે તું અહીંથી જા ચિત્રકૂટની અંદર અને ચિત્રકૂટના જંગલમાં જજે અને ત્યાં આગળ તને ભગવાન રામના દર્શન થઈ જશે. અને ત્યાં ચિત્રકૂટના જંગલની અંદર તુલસીદાસ પોતે વિચરણ કરવા લાગ્યા. ત્યાં જતા હતા અને એક વખત એક દ્રશ્ય જુએ છે. બે રાજકુમાર ઘોડા ઉપર જતા હોય છે. એક ગૌર વર્ણના હોય છે અને એક શ્યામ વર્ણના હોય છે. અને ઘોડાની આગળ એક હરણ હોય છે. એ હરણનો શિકાર આ લોકોને કરવો છે, એની પાછળ પડેલા છે. અને આ તુલસીદાસજી પોતે મોહિત થઈ જાય છે અને એને થયું રાજકુમારમાં આકર્ષણ તો થયું, પણ શિકાર કરે છે એટલે મનમાં ભ્રમણા પડી. અને થોડીક વારમાં હનુમાનજી ત્યાં પ્રગટ થાય છે અને હનુમાનજીએ વાત કરી કે તમને કઈ દેખાયું? કે હા દેખાયું, બે રાજકુમાર જતા હતા, બહુ રૂપાળા હતા અને હરણનો શિકાર કરતા હતા. એ જ રામ અને લક્ષ્મણ હતા, એ જ હતા. એ કે ઓહો, એ હતા, મને તો ખબર પડી નહીં, મને ખ્યાલ લાવ્યો, મહેરબાની કરીને બીજી વખત કૃપા કરો, દર્શન થાય. કે વાંધો નહીં, તું ચિત્રકૂટના ઘાટ ઉપર જજે અને તું જે કરે છે કામ એ કામ કરજે. તે બધા યાત્રિકો આવે એટલે ચંદન છે ત્યાં આગળ ઘસવાનું બધું કામ કરતા હતા અને પછી ત્યાં જાય છે ને રોજ સેવા કરતા હોય છે. અને તે વખતે આ પ્રસંગ બને છે જે સાખી આ બધા જાણો છે કે ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. અને જે થાય છે અને જેવા એ ઉપર જઈને જોવે છે અને ભગવાન રામના પર સ્વરૂપના દર્શન થયા. પોતાનો દેહભાવ પોતે ભૂલી જાય છે સંપૂર્ણપણે અને ખબર પડી કે મને રામના દર્શન થાય છે. રામ પોતે ત્યાંથી ચાલી જાય છે, અદ્રશ્ય થઈ જાય છે. એમને દર્શન સંતની કૃપાથી થયા. અને એના કરતા પણ આગળની વાત છે, જો સંતની કૃપા થઈ જાય ભગવાનનો સાક્ષાત્કાર થાય. મેં તમને શરૂઆતમાં વાત કરી, સંતની કૃપાથી શું થાય? આપણું અભિમાન નાશ થાય, આપણું અજ્ઞાન નાશ થાય, આપણા બધા વ્યસનો દૂર થાય, વહેમ પણ દૂર થાય. એના કરતા આગળની એક વાત છે જે સંત આપણને કરાવે છે, એ સંત ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવે છે, ભગવાનના દર્શન પણ આપણને થઈ જાય. અને આગળની ભૂમિકા છે એ ભૂમિકા છે ભગવાનનો સાક્ષાત્કાર. ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત્કાર કરાયો. ભગતજી મહારાજે શું કર્યું? ભગતજી મહારાજને ખબર પડી કે ગુણાતીતાનંદ સ્વામી સામાન્ય સાધુ નથી. ભગતજી મહારાજને એ પણ ખ્યાલ આવી ગયો કે ગુણાતીતાનંદ સ્વામીને ભગવાનનો સાક્ષાત્કાર છે એટલું જ નહીં, પણ આ ગુણાતીતાનંદ સ્વામી એ મને ભગવાનનો સાક્ષાત્કાર કરાવી શકે એમ. જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો એને શું બાકી રહે? એની પાસે બધું આવી ગયું. કારણ કે ભગવાન પાસે બધું છે. સુખ જોઈએ છે, આમાં આવી ગયું. શાંતિ જોઈએ છે, આવી ગયું. અનંત કોટી બ્રહ્માંડના પદાર્થ જોઈએ છે, આવી ગયું. ભગવાન પાસે બધું જ છે. સત્તા જોઈએ છે, સત્તા પણ અંદર આવી ગઈ. આપણી બધી ઈચ્છાઓ છે, બધી ઈચ્છાઓ અંદર આવી જાય છે. એવા જો ભગવાન પ્રાપ્ત થાય તો. અને પછી ભગતજી મહારાજે સાધના શરૂ કરી. સાધનામાં આટલી સાધના બીજી કોઈ સાધના નહીં. યોગીજી મહારાજનું જીવન ચરિત્ર છે. તમને બધાને ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચવાની આજ્ઞા આ વખતે ચાતુર્માસમાં થયેલી છે. અને સંતોને યોગીજી મહારાજનો જે છઠ્ઠો ભાગ છે એ છઠ્ઠા ભાગમાં યોગીજી મહારાજ પોતે નાયરોબીની અંદર હતા અને તે વખતે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી યોગીજી મહારાજ પાસે કીર્તનો ગાતા. અને એક વખત ઘણા બધા કીર્તનો ગાયા તો એમાં પોતે પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા, અતિશય પ્રસન્ન થયા યોગીજી મહારાજ. અને યોગીજી મહારાજે પોતે એક વાત કરી કે આ બધા જ કીર્તનનો સાર શું છે? એમ કરીને યોગીજી મહારાજ બોલ્યા કે સત્પુરુષની પાસે હાથ જોડવા અને મનગમતું મૂકી દેવું અને એમના ગમતાની અંદર સદૈવ રહેવું. સકલ કીર્તન માત્રનો આસાર, સકલ કથા માત્રનો આસાર. આટલી વાત જો આપણા હાથમાં આવી જાય. ભગતજી મહારાજ અભણ હતા, ભગતજી મહારાજ દરજી હતા. ભગતજી મહારાજ પોતે આ તો ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ થયા અને પહેલેથી કથા વાર્તાની અંદર પાવરદા હતા. બાકી ભગતજી મહારાજનું બીજી દ્રષ્ટિએ આપણે જોવા માટે જઈએ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરે. ભગતજી મહારાજ એવું આધ્યાત્મિક કામ લોકો પૂછે છે એવું કયું કામ કર્યું? એક કામ કર્યું. ગુણાતીતાનંદ સ્વામીમાં નિસ્તર્ક બુદ્ધિ, ગુણાતીતાનંદ સ્વામીમાં નિર્દોષ બુદ્ધિ, ગુણાતીતાનંદ સ્વામીમાં દિવ્ય ભાવ, ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાનું પાલન, ગુણાતીતાનંદ સ્વામીની મરજીનું પાલન. એને લોક સામું જોયું નથી. પોતાનું સર્વસ્વ ગુણાતીતાનંદ સ્વામી માટે ન્યોછાવર કરી દીધું. સર્વસ્વમાં તો શું દેહ હતો અને સર્વસ્વમાં મન હતું. એ જે કામ થયું અને ગુણાતીતાનંદ સ્વામી પ્રસન્ન થયા. 3 વર્ષ સતત સાધના કરી. આમ તો સાધના મોટી કરેલી, 9 વર્ષની સાધના હતી, પણ ત્યાર પછીનો જે 3 વર્ષ હતા, સંવત 1917 થી 1920ની જે સાધના હતી, એમાં જાગા ભગત એવું કહેતા કે ભગતજી મહારાજ આ 3 વર્ષ દરમિયાન સૂતા જ નથી. અને પરંપરામાં આપણે એવું સાંભળવામાં આવ્યું છે કે 1 કલાક પોતે સૂતા અને 23 કલાક સેવા કરતા. સતત ચાલુ ને ચાલુ. દેહના ફૂરજા બોલાવી નાખ્યા. ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી, ભગતજી મહારાજનો દેહ વળ્યો. આમાંથી એક પ્રકરણ શરૂ થાય ને,
મને લાગે આપણે બધા નાસી જઈએ. એક જ જો કહેવામાં આવે, વધારે નહીં, એક જ પ્રકરણમાં આવે, કદાચ એક જ કહેવામાં આવે, ભાઈ તમારા દીકરાને સાધુ થવાની પરવાનગી આપજો. ભાઈ સાહેબ, સ્વામી આ ક્યાં લાવ્યા? આ ના બોલો. બીજી બધી વાત કરો. એક સારસાના ગિરધરભાઈ હતા, અને એ ગિરધરભાઈ પોતે સર્કલ ઇન્સ્પેક્ટર હતા, અને બધે ઠેકાણે ફરવાનું હોય ને, સત્સંગની બધી વાતો કરે સરકારના, કારણ કે સરકાર મોકલે અને કામ સત્સંગનું કરે, એટલે સરકારી સાધુ કહેવાતા. એ આમ ગ્રહસ્થ પણ સરકારી સાધુ, સરકારના સાધુ કહેવાય. અને બધે ઠેકાણે જાય, મહિમાની વાત કરે, સત્સંગની વાત કરે, આ બધી વાતો કરે. એક વખત શાસ્ત્રીજી મહારાજ એને કહ્યું કે ગિરધરભાઈ, આ તમારા દીકરાને સાધુ બનાવત. કે સ્વામી તમે શું બોલ્યા? તમે એ વાત ના કરો, તમે એ વાત ના કરો. હું બીજાના 10 લાવી આપું. અલે બીજાના 10 લાવી આપે તો તને શું? તું બીજાના 10 લાવી આપે તો તને શું? આ તો એક દ્રષ્ટાંત આપું છું. મોટા પુરુષ આવું કહેતા પણ નથી. એ તો જેના સંસ્કાર હોય, સંસ્કાર પ્રમાણે કામ થતું હોય, ગભરાતા નહીં. છોકરાને મોકલતા બંધ થઈ જાય, એના સંસ્કાર જ બંધ થઈ જાય કે આ તો કરવા જેવું નથી, અહીંયા મોકલવા જેવા છે જ નહીં, એવું મનમાં લાગે. એવું છે જ નહીં. પણ હું તમને એ વાત કરતો હતો કે ભગતજી મહારાજ તૈયાર હતા. ભગતજી મહારાજ તો સાધુ થવા તૈયાર હતા, પણ ના પાડી ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી તું લગ્ન કર. તો સાધુ તો આમે કે તે ભગતજી મહારાજને લગ્ન કરાવેલા. ભગતજી મહારાજને લગ્ન કરાવેલા. ભગતજી મહારાજ બધું છોડીને પછી જુનાગઢ આવેલા અને પોતે સાધના ત્યાં આગળ કરેલી ભગતજી મહારાજે. પણ એ 3 વર્ષના સાધનાના અંતે છેવટે એક પ્રસંગ બને છે. સતત 9 દિવસ સુધી એક રૂમમાં ખાધા પીધા વગર કશું જ નહીં એમને ધ્યાનમાં બેસાડે છે, અને 9મે દિવસે એમને ભગવાનના દર્શન થાય છે. ભગવાનના દર્શન થાય છે, ગદગદિત થઈ જાય છે. એમનો કંઠ બાષ્પથી રૂંધાઈ જાય છે, આંખની અંદર આંસુની ધારા, પ્રેમાશ્રુ એકદમ. અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામી બારણું ખોલે છે અને પ્રાગજી ભગતજી મહારાજને પૂછે છે, પ્રાગજી કઈ જોયું? કે હા, મને ભગવાનના દર્શન તો થયા, પણ સાધુ રૂપે દર્શન થયા. એનું કારણ શું છે? ગુણાતીતાનંદ સ્વામી કીધું, તને મારામાં હેત છે, તને સાધુમાં હેત છે, એટલે ભગવાન શ્રીજી મહારાજે તને આ રૂપે દર્શન દીધા છે, પણ હજી તું ધ્યાનમાં બેસ અને અક્ષરધામમાં જે દિવ્ય મૂર્તિ રહી છે એના દર્શન થશે. અને પછી ત્યાં ફરી વખત ધ્યાનમાં એ દેખાય છે, અને એકદમ દિવ્ય સ્વરૂપના દર્શન. અનંત કોટી સૂર્ય, અનંત કોટી ચંદ્ર, અનંત કોટી અગ્નિ એને ઝાંખું કરી દે. જે ગીતામાં લખેલું છે, ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. ત્યાં સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી, ચંદ્રનો પહોંચી શકતો નથી, અગ્નિનો પહોંચી શકતો નથી. આ ફરક છે. આ અગ્નિ આપણને દાજે ને બાળે, એ જુદો પ્રકાશ છે. શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય. અને ભગતજી મહારાજના અંતરમાં એ મૂર્તિ દેખાઈ. ભગતજી મહારાજને દરેક ઠેકાણે, સ્થાવર જંગમમાં દરેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં રામજી દુસરો ન ભાસે રે, એવી એક સ્થિતિ કરી આપી. દરેક ઠેકાણે તમારા હૃદયમાં હકીકતમાં છે, પણ એમને દેખાય. સ્થાવર જંગમ દરેક ઠેકાણે અણુ અણુ પ્રત્યે દેખાય. અનંત કોટી બ્રહ્માંડના જીવ ઈશ્વરને હથેળીની અંદર આપણે પાણીનું ટીપું રાખીને સરળતાપૂર્વક જોઈ શકીએ, એટલી સરળતાપૂર્વક ભગતજી મહારાજ પોતે જોઈ શકતા હતા. ભગતજી મહારાજ દરજી હતા, પણ તમે બેઠા તમારા મનનો સંકલ્પ કે. ભગતજી મહારાજ જાણતા હતા, નડિયાદની અંદર પેટલાદમાં ઘણા બધા સ્થાનમાં બધા પ્રસંગ બનેલા છે. એમાં આ તો બધું લખાયેલું છે ને હમણાંના બધા પ્રસંગો જૂના નથી. પ્રમુખ સ્વામી વિદ્યમાન છે, એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ તો બધા ઘણા જૂના હરિભક્તો છે, રતિભાઈ એમને જોયેલા છે. અને એમના ગુરુ ભગતજી મહારાજ વાત કરે છે, અને બેઠા હોય કે બધા હરિભક્તો બહુ સારા છે, પણ નિષ્કપટ થતા નથી. ડોક્ટર હોય ને, ડોક્ટર પાસે તમે જઈને કપટ કરો તો ચાલે? તમારું પેટ દુખતું હોય ને પછી એમ કહો કે શું થાય છે? એ કે માથામાં ખંજવાળ આવે છે, તે દવા આપે કે જા સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે, અહીંયા ખંજવાળ આવતી હોય તો ડોક્ટર પાસે કપટ ના ચાલે. ડોક્ટર પાસે જેમ જેમ નગ્ન થઈ જવું પડે. એક્ઝેક્ટલી તને શું થાય છે તું બોલ, એક્ઝેક્ટલી કેવું પડે. એમ આધ્યાત્મિક ડોક્ટર પાસે પણ આપણે બધું કેવું પડે ને. પણ કેટલાકને લાજ આવતી હોય, કેટલાકને શરમ આવતી હોય. તે એક હરિભક્તો ભગતજી મહારાજ પાસે નિષ્કપટ થયા કે સ્વામી મેં આપ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, તેમ કર્યું. બધું સાંભળ્યું ભગતજી મહારાજે, રાજી થયા. ભગતજી મહારાજ કે પણ પહેલી વાત કેમ કરતો નથી? પેલા ગામમાં, પેલા સ્થાનમાં શું થયું હતું કે હા ભાઈ ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. બોલ ને પહેલેથી. તો તને શુદ્ધ કરવા માટે તો આવ્યો છું, એના માટે તું અહીંયા આગળ આવ્યો છું. દરજી હતા. આ સ્થિતિ કેવી રીતે મળી? ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી આ સ્થિતિ પ્રાપ્ત થઈ. તો જો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ ગુણાતીત સંતમાં તફાવત છે. બધા પથરા સરખા નથી. બધા પથરા સરખા છે નથી. બધા પથરા સરખા. બધા ઝાડ સરખા છે? બધા ઝાડ સરખા નથી. બધા ડોક્ટરો સરખા છે? ઘણી વખત તમે ત્યાં આગળ, અમારી પાસે ડોક્ટર આવ્યા તો કોઈ ડિગ્રી જ નહીં, ડિગ્રી લગાવીને બેઠા છે. અને સ્વામી કે ઉદઘાટન કરવા માટે, અમે કહો અમારે ઉદઘાટન કરવા માટે ના અવાય. તમારે ત્યાં ઉદઘાટન માટે અમારે ના અવાય, તમારી ડિગ્રી જ નથી. અને તમે વાત કરો છો કે અહીંયા આગળ તમે ઉદઘાટન કરવા માટે આવો, તો પેશન્ટ મરી જાય બિચારા, ઉપાધિ થઈ જાય, ઊંટ વૈદ્યું ત્યાં આગળ થઈ જાય.
એમ સંત સંતમાં તફાવત છે. જેટલા ભગવાધારી છે એ બધા જ સાધુ નથી. સ્વામિનારાયણ ભગવાનના 500 સંતો કેવા હતા? ગોપાળાનંદ સ્વામી યોગી હતા. યોગી હતા ગોપાળાનંદ સ્વામી. અને એ ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા. નિત્યાનંદ સ્વામી 4 વેદના ભણેલા હતા અને એ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા. પ્રેમાનંદ સ્વામી સંગીતજ્ઞ વ્યક્તિ હતા. જે આખું નખું વાતાવરણ બદલાવી શકે એવી તાકાત પ્રેમાનંદ સ્વામીમાં હતી. અને એ પ્રેમાનંદ સ્વામીના ભજનો સાંભળી આપણા ગુજરાતના જે સાહિત્યકારો છે, કવિઓ છે, એ પણ એમ કે છે કે વિશિષ્ટ પ્રકારની કવિતાની રચના પ્રેમાનંદ સ્વામી કરેલી છે. પ્રેમ સખી પદાવલી એ આપણે પ્રકાશિત કરેલી છે. પણ કનૈયાલાલ મુનશી પણ પોતે બોલ્યા પ્રેમાનંદ અને બ્રહ્માનંદ એની રચનાઓ કોઈ અલગ પ્રકારની છે. એ વાતાવરણ બદલાવી દે, પણ એ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા. બ્રહ્માનંદ સ્વામીની એક જ રેણકી છંદ રવિન્દ્રનાથ ટાગોરે સાંભળ્યો. અને તટસ્થ વ્યક્તિ બંગાળના વ્યક્તિ જેને ગુજરાતીનો ખ્યાલ પણ ના આવે, ગુજરાતીનો કઈ પરિચય પણ નથી, પણ જે સંગીત સર 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 અધર અમર પર એ જે સાંભળ્યું અને રવિન્દ્રનાથ ટાગોર હલી ગયા. એના મનની અંદર એમ થયું કે આ પ્રકારનું મેં સંગીત ક્યારેય સાંભળ્યું જ નથી, આ પ્રકારની રચના મેં ક્યારેય સાંભળી જ નથી. એ બ્રહ્માનંદ સ્વામી એ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા. અદ્વૈતાનંદ સિદ્ધ હતા અને એ સિદ્ધ વ્યક્તિ હતા અને એ પણ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા. સચ્ચિદાનંદ સ્વામી પણ સિદ્ધ હતા, એ પણ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય હતા. આવા 500 સંતો, 500 પરમહંસો, 3000 સંતો હતા. એમાંથી 500 પરમહંસો થયેલા. પણ એ બધાની અંદર જ્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કે ગુણાતીતાનંદ સ્વામી સર્વ કરતા શ્રેષ્ઠ હતા, તે ગુણાતીતાનંદ સ્વામી કેવા હશે? જો એ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગોપાળાનંદ સ્વામી એમને ઉપનિષદ ઉપર ભાષ્ય કર્યા અને ગુણાતીતાનંદ સ્વામી અભણ. અને જતા શ્રીજી મહારાજ જેવી વાત કરી, ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી કરતા પણ મોટા છે. અને ગુણાતીતાનંદ સ્વામી પાસે સામર્થ્ય હતી. અને કઈ સામર્થ્ય એ બ્રહ્માનંદ સ્વામીના જીવન ઉપરથી ખબર પડે. એ આપણે ખ્યાલ હોવો જોઈએ. એ ખ્યાલ ના તો કોઈ સિદ્ધ વ્યક્તિ આપણને મળે આપણને મોં થઈ જાય કે સ્વામી તમે મનની વાત કરી, ભગતજી મહારાજ આ મનની વાત કરે. એટલે મનની વાત આ તો એક ભાગ છે ખાલી. એક તો એક રૂવાંડું છે, રૂવાંડોનો કટકો છે, ઘણી બધી વસ્તુઓ છે બીજી. એનો આપણને ખ્યાલ ન હોય તો એ ખ્યાલનો તો આપણને તકલીફ થઈ જાય, તો આપણને મુશ્કેલી થઈ જાય. તો બ્રહ્માનંદ સ્વામી જયારે ભુજની અંદર ભણતા હતા, લજપત પાઠશાળામાં 24 કળા એમને વરેલી હતી, એમના ગુરુ શીખવાડેલી હતી. બ્રહ્માનંદ સ્વામી તરણ વિદ્યામાં નિષ્ણાત, અશ્વ વિદ્યામાં નિષ્ણાત, મલ કુસ્તીમાં નિષ્ણાત, પછી તલવારથી લડવાનું એમાં નિષ્ણાત, શતાવધાનના પ્રયોગ કરે, સહસ્ર અવધાનના પ્રયોગ કરે અને જબરજસ્ત 10 વર્ષ સુધી પિંગળ શાસ્ત્રનો બ્રહ્માનંદ સ્વામી અભ્યાસ કર્યો. પણ બ્રહ્માનંદ સ્વામી એક પ્રશ્ન પૂછ્યો, ગુરુજી મારે તમને એક પ્રશ્ન પૂછવો. એવી કોઈ કળા છે કે એક કળા જો આપણા જીવનમાં સિદ્ધ થાય તો જીવનમાં બધી કળાઓ આવી જાય? એમના ગુરુજીએ કીધું છે કે કઈ કળા? ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ જે વ્યક્તિની રહે એને બધી કળા સિદ્ધ થઈ જાય. તો મને તમે સિદ્ધ કરાવો, મારી તાકાત નથી. તો ગુણાતીતાનંદ સ્વામી પાસે આ હતું. એનો પ્રસંગ આપણે સાંભળીએ. જ્યારે સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં હતા અને વડતાલની અંદર ત્યાં બધા સંતો હતા, કેટલાક માંદા હતા, કેટલાક સાજા સંતો હતા. ગુણાતીતાનંદ સ્વામી સેવાભાવી હતા. આ બધી વસ્તુઓ બધી એવી છે, અટપટી વસ્તુ, આટલા મોટા છે ને પણ નાના થઈને વર્તે, ખબર જ ના પડે. તમારી કોઈ સેવા કરતું હોય તો તમને એમ જ લાગે ને મારા કરતા નાના છે. ઓબ્વિયસલી સેવા કોણ કરે? નાનો હોય સેવા કરે. તે ગુણાતીતાનંદ સ્વામી સેવક. અને ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા હતા સંતોની સાથે. વરસાદ પડેલો અને ત્યાં પોતાના જોડાની અંદર એ બધું માટી છે ભરાઈ જાય, જોડા ભારે થાય, ચાલુ ફાવે નહીં. ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે એક કામ કરો, બધા જોડા કાઢી નાખો, એની ગાસડી બનાવું અને ગાસડી બનાવીને હું ઉચકી લઉં. તે 40 સંતોના જોડા ગુણાતીતાનંદ સ્વામી ઉચક્યા. તમે વિચાર કરો, તે વખતે જો સંતોને ખબર હોત તો ગુણાતીતાનંદ સ્વામીને જોડા ઉચકવા દેત? ના દેત. હું તમને વડતાલનો પ્રસંગ કહેતો હતો. તે વડતાલના પ્રસંગની અંદર ઓલા માંદા સાધુની સેવા કરતા ગોદડીઓ ધોવા માટે જાય ને ગોમતી તળાવમાં, તે કેટલાક સાજા જે હતા ને એ ભેગું આપી દે કે બરાબર છે, આપણી ભેગી કરી નાખે. તો 18 ગોદડીઓ ધોઈને ગુણાતીતાનંદ સ્વામી આવતા હતા. 9 ગોદડી એક ખભા ઉપર અને 9 ગોદડી બીજા ખભા ઉપર. વડતાલ મંદિર તમારામાંથી જેમને જોયું હોય ત્યાં આગળ હનુમાન ગણપતિ પધરાવે, હનુમાન વાળો દરવાજો કહેવાય. સ્વામિનારાયણ ભગવાન જમવા માટે ગયેલા વાસણ સુથારના ઘરે, અને સ્વામિનારાયણ ભગવાન જમીને જયારે પાછા આવતા હતા તે વખતે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં મળ્યા અને દરવાજા પર 2 જણા ભેગા થયા. અને જ્યાં ભેગા થયા ને તે વખતે એમણે ગુણાતીતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સામે જોયું અને સ્વામિનારાયણ ભગવાન સ્થિર થઈ ગયા, વૃત્તિ દ્વારા પકડ્યા. સ્વામિનારાયણ ભગવાન ખસી શક્યા અને હાથ જોડ્યા
ગુણાતીતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સાધુરામ અમે જઈએ, હવે રજા આપો છો? ગુણાતીતાનંદ છે કે મહારાજ જાઓ. અને શ્રીજી મહારાજ પધાર્યા અને મહારાજ ત્યાં આગળ સભા મંડપમાં આવ્યા. અને સભા મંડપમાં જેવા શ્રીજી મહારાજ અકળાઈ ગયા. મહારાજ કે મને મૂંઝવણ થાય છે, મને બેચેની લાગે છે, મારા પર પેલા સાધુએ ભાર મૂક્યો છે, માટે મહારાજના જે સેવક હતા ભગુજીને કીધું જાઓ ઓલા સાધુ ઉપરથી જે ભાર છે ભાર લઈ લો. કેટલાક મહારાજને પંખો નાખવા લાગ્યા. મહારાજ કે નહીં, ઓલા સાધુએ ભાર મૂક્યો છે. અને જયારે ગોધડીઓ લાવો સભા મંડપમાં, અને સભા મંડપમાં ગોધડીઓ આવી અને શ્રીજી મહારાજે કીધું કે આ ગોધડીઓ કોની છે? તો કે માંદા સાધુઓ છે, એની સ્વામી સેવા કરે છે, ધોવે છે. જે માંદા સાધુઓ અહીંયા આગળ આવે અને સાધુઓ આવીને આ ગોધડીઓ છે, ગોધડીઓ લઈ જાય બધા. તો સાધુ એક પછી એક આવ્યા. તે 8-10 જે માંદા સાધુ હતા એ તો પોતાની ગોધડી લઈ ગયા, બાકીની 8 ગોધડીઓ વધી. શ્રીજી મહારાજ કે આ ગોધડીઓ કોની છે? બધાને ખબર પડી કે સાજા જે હતા ને એની ભેગી ઠપકારી. તે વખતે મોટા મોટા સંતો બેઠા હતા, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જેવા બેઠા હતા. તે વખતે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે, જો આ થોડું ખ્યાલ રાખવા જેવો છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાન એક વાત કરી, આ બહુ મહત્વની વાત છે. કારણ કે આ જીવ એવો છે, આ જીવ જ્યાં સુધી આ વાત સાંભળીને ત્યાં સુધી મોહિત થઈ જાય છે. આ જીવનો સ્વભાવ એવો છે ને કે આ જીવનો સ્વભાવ, તમે પાણી નાખો ધૂળ ઉપર તો ધૂળ પડલે કે ના પડલે? ભીની થાય કે ના થાય? ધૂળ થાય. દૂધ નાખો તો ભીનું થાય કે ના થાય? અને પેશાબ કરો તો તે ભીનું થાય. એમાં જીવ એવો છે, એને જો વિવેક નો હોય, ગતાગમ ના હોય, તો મેં કીધું ને હમણાં, ગમે તે એક જણ વ્યક્તિ આવીને તમને જો છેતરે અને તમને વાત કરે, તારો કે રૂપાળો હોય, ઊંચો હોય, પોળો હોય, મોં થઈ જાય. એક તો પહેલી જ વાત. અને એમાં ભગવા પેરે, ઓહો ગજબ મહારાજ છે, આ તો બહુ ત્યાગ કરીને આવ્યા છે. અને એમાં જો આગળ વધે ને પ્રવચનમાં એકદમ જબરજસ્ત પ્રવચન કરતા હોય, ઓહો શું વાત છે, તમે ગયા હતા? અને એમાં તેમની પાસે આવે કે મહારાજજી કે પુત્ર નથી, જા હો જાયગા બચ્ચા. અને વર્ષ પછી છોકરો આવી જાય, ઓહો ઉત્તરથી આવેલા કોણ મહાત્મા છે. એટલે એવા પાસે આવે, મારી પાસે હું 10 જણને કહું પુત્ર થઈ જશે, એકને થાય કે ન થાય? 9 ને 6 નો થયો. અને 9 જણ મારી પાસે આવે કે કુછ નહીં હુઆ, કે તારી શ્રદ્ધા નથી. આને શ્રદ્ધા હતી, શ્રદ્ધાથી તને શ્રદ્ધા નથી. એ બનાવટ ચાલે કે ન ચાલે? એ ચાલે. એટલે સમજવા જેવું સ્વામિનારાયણ ભગવાન એટલા માટે વચનામૃતમાં વાત કરે છે, બધા સાધુને સરખા સમજે છે એ વિમુખ છે. બધા સાધુને સરખા જાણે છે એ વિમુખ છે. વિમુખની કલમ આપી દીધી, કારણ કે વિમુખ થશે એને ખબર નથી, એને ખ્યાલ નથી. હું તમને આ વાત કરું, મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન પૂછે છે, આ ગુણાતીતાનંદ સ્વામીને ઓળખો? આ ગુણાતીતાનંદ સ્વામી કોણ છે તમને ખ્યાલ છે? તમને પરિચય છે ગુણાતીતાનંદ સ્વામી કોણ છે? મહારાજ બહુ મોટા સાધુ છે, કથા વાર્તા સારી કરે છે, કીર્તન ઘણા બધા મળે છે, સેવાભાવી છે, તપસ્વી છે, ત્યાગી છે. શ્રીજી મહારાજે કીધું, મુક્તાનંદ સ્વામી તમે આ સાધુના ઉપર છલા ગુણનું વર્ણન કર્યું, પણ આ સાધુ કેવા છે? જેમ સાણસાની અંદર સાપને પકડીએ એવી રીતે ત્રણેય અવસ્થાની અંદર મારી મૂર્તિને પકડીને બેઠા છે, એવા સાધુ છે. અને સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. આ આચાર્ય વાત કરી મુક્તાનંદ સ્વામી કે મહારાજ એવો મહિમા સમજાવ્યો નહોતો. તે વખતે એક ઉત્તર હિન્દુસ્તાનના સાધુ મહાનુભાવાનંદ સ્વામી બેઠા હતા. એટલે મહાનુભાવાનંદ સ્વામી અકળાઈ ગયા. તમે સાણસામાં સાપને પકડો ને, તે સાપ બિચારો દબાય અને સાપને મૂંઝવણ થાય. એને એમ થયું કે આ સાધુ મહારાજને દુઃખ આપે પકડીને, આ સાધુ મહારાજને પકડીને દુઃખ આપે. એટલે મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા, એટલે બેટી કા બાપ, महाराज को क्यों दुख देता है? महाराज को क्यों दुख देता है? श्रीजी महाराज के खबर પડ્યા વગર બોલ બોલ શું કરો છો? ખબર પડે છે? તમે ધારો એ રીતે મૂર્તિ, તમે ધારતા આવડતી હોય તો. આ તો એક છે, અનાદિ છે, અદ્વિતીય છે, અને આ તો અક્ષર બ્રહ્મ છે, મારે રહેવાનું ધામ છે. એ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાની અંદર આપણને ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ પ્રાપ્ત થાય. આ વિશેષ છે આખું. આ તંત્ર જ કોઈક અલગ છે, એ સામાન્ય તંત્ર નથી. શાસ્ત્રીજી મહારાજ હતા ને, શાસ્ત્રીજી મહારાજ સાથે ઘણા બધા સાધુઓ હતા, પણ શાસ્ત્રીજી મહારાજનો એક પત્ર મેં વાંચ્યો છે. અને શ્રી હરિ સ્વામી અમદાવાદની અંદર છે, એનું જૂનું મકાન હતું, જૂના મકાનમાં એમની કેબિન જેવી ઓફિસ હતી, અને શાસ્ત્રીજી મહારાજના જૂના પત્ર ઉકેલતા હતા. આ સંસ્થાની જેને સ્થાપના કરી એની વાત કરું છું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ આજે BAPS વિશ્વવ્યાપી થયેલું છે ને, એના પાયાની અંદર શાસ્ત્રીજી મહારાજ હોમાઈ ગયા છે. તો એ શાસ્ત્રીજી મહારાજ પત્ર લખ્યો છે, અને પત્રની અંદર વાત કરી કે વિજ્ઞાનદાસ છે, વિજ્ઞાનદાસજી ભગતજી મહારાજના શિષ્ય, તો એમને ત્રણેય અવસ્થામાં ભગવાનનું ભજન થાય છે. ના, એમને અખંડ ભજન થાય છે. વિજ્ઞાનદાસને અખંડ ભજન થાય છે, પણ ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને ધારણ કરવાની સામર્થ્ય ભગતજી મહારાજે
ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને ધારણ કરવાનું ઐશ્વર્ય ભગતજી મહારાજે મને આપ્યું છે. આવું શાસ્ત્રીજી મહારાજ લખ્યું. જો અલગ પડી ગયા ત્યાં આગળ, એ જુદા પડી ગયા, એ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા યોગી તે હું ને હું તે યોગી. અને યોગીજી મહારાજ બોલ્યા કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. જો આ સામાન્ય સંતની ગાથા નથી, આ સામાન્ય સંતની વાત નથી. આપણે પ્રભુ ચરિત્રની વાત કરીએ કે આપણે તો બહુ પામર છીએ, બહુ ઓર્ડિનરી છીએ, જીવ દશાની અંદર છીએ. આપણે અહીંયા આગળ વાસનિક છે, પ્રમુખ સ્વામી મહારાજ નિર્વાસનિક છે. આપણામાં માન છે, નિર્માની છે. આપણામાં સ્નેહ છે, એ નિસ્નેહી છે. આપણામાં સ્પૃહા છે, નિસ્પૃહી છે. આપણામાં સ્વાદ છે, નિસ્વાદી છે. આપણામાં કામના છે, નિષ્કામી છે. એ અલગ વાત છે. આપણનું વર્ણન શું કરવાના હતા? આપણે શું ખબર પડે? પણ એ આપણા પર દયા કરે, આપણા પર કૃપા કરે, તે વખતે આપણને ખ્યાલ આવે કે આ સામાન્ય વાત નથી. આવા સંતનો બહુ મોટો મહિમા છે. એ સંતનો મહિમા જો જીવની અંદર ગળી જાય. સાચા સંતના મહિમાની વાત કરી છે. જો રામાયણની અંદર તુલસીદાસજી પોતે કહે છે, સો નર આપ સમાન રઘુરાયા. ભગવાન તુલ્ય જ છે, એમાં કોઈ ફેરફાર નહીં. સંત એ સ્વયં હરી, જે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું એ વાત સમજાવે છે. એટલે રામાયણ લખે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી ભગતિ રતિ કથા પ્રસંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા, સંતનો સમાગમ કરો, પ્રથમ ભક્તિ છે એ સમજાવે છે. અને કે છે સુતદારારું લક્ષ્મી પાપી કો ભી હોય, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય. આ અલગ એક વાત છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ પધારેલા, અને અમદાવાદની અંદર તે વખતે નિષ્કુળાનંદ કાવ્યમાંથી એક કડવું છે, એ કડવું મેં ગાઈ સંભળાયું. અને તે વખતે પ્રમુખ સ્વામી પોતે બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે નિષ્કુળાનંદ સ્વામીએ આજે સંતના મહિમાની વાત કરી છે, ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાત છે, એ પોતે સમજાવેલા. એ કડવું આ પ્રકારે છે કે સંતને સોંપીએ સર્વે આપણું જી, એથી અંતરાય ન રાખીએ અણુજી. કરીએ ગમતું સાચા સંત તણુજી, તો સંત અત્યંત રાજી થાય ઘણુજી. ઘણું રાજી કરી સંતને કંઈક પામ્યા પરમ ધામ. સંત વિના શોધી જુઓ સગડે, કહો કેનું સરિયું કામ. જેમ નાવ વિના નીર નિધિમાં નથી તરવા અન્ય ઉપાય, તેમ સંત વિના સંસાર તરવા સિદ્ધ ઈચ્છે કોઈ ઉરમાય. આ જયારે ગવાયું ત્યારે બાપા બોલ્યા, આ ગુણાતીત સંતના મહિમાની વાત નિષ્કુળાનંદ સ્વામી કરી છે, એમના માટે જ વાત કરે છે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. સંત હું ને વળી હું તે સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. કયું બહુ પ્રકારે કલ્યાણ રે, અતિ અગણિત અપ્રમાણ રે. પણ સૌથી સરસ સંત મારે રાખ્યું વાલ મેં એની વાત મારે. નિષ્કુળાનંદ સ્વામી અઢળક મહિમાની વાત કરેલી છે. સંત ચિંતામણી છે, પારસમણી, આપણને ખ્યાલ આવે. જે મેં આગળ ગાયું એ આગળ વર્ણન કર્યું છે. આ ભવસાગર તરવો બહુ કઠણ છે. આ લાઈફ કેવી છે? આ લાઈફમાં છે ને મેથેમેટિકલ કેલ્ક્યુલેશન પ્રમાણે થતું નથી. આ બધા બેઠા છો ને, આ બધાની ઈચ્છા પ્રમાણે બધું થયું છે? છોકરાઓ બેઠા છે અહીંયા આગળ, એમને પ્રશ્ન પૂછીએ કે 12મા ધોરણમાં તમે નક્કી કર્યું કે મારે 97% માર્ક લાવવા છે, પણ ઈચ્છા પૂરી થઈ છે? કેટલાકને વધારે આવ્યા છે. ઈચ્છા કરી ના કરતા પણ આવ્યા છે, એક બે જણને. પણ એ સિવાય કેટલા બધા સંકલ્પો છે. અહીં બેઠા જ આપણે બધી ઈચ્છાઓ પૂરી થાય છે? બધી ઈચ્છાઓ તો પૂરી ન થાય. ઘણી વખત ધર્મ કરતા ધાડ પડે, ઘણી વખત ધર્મ કરતા ધાડ પડે, મારું ઊંધું થઈ જાય. તેના માટે વિન્સ્ટન ચર્ચિલ, જેણે બીજા વિશ્વયુદ્ધની અંદર બહુ મોટું કામ કરેલું, એ વિન્સ્ટન ચર્ચિલ પોતે એક વાત કરે છે, એ સાંભળવા જેવી છે. એના પરથી ખબર પડે શા માટે સંતની જરૂર. આપણે સંત લાગે, ભગવા લાગે. એક માણસ પેલા તો સમજો,
એક મિત્ર સમજો. જેમ ફેમિલી ડોક્ટર હોય ને એમ ફેમિલી સંતની જરૂર છે. ઇટ ઇઝ અ મસ્ટ. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી. આપણે ખ્યાલ નથી, જીવનની અમુક સમસ્યાઓ આવી નથી, ખબર નથી, આપણને ખ્યાલ નથી. પણ આ બોલ્યા ચર્ચિલ, ધ હ્યુમન સ્ટોરી, માણસની જીવન કથા, ધ હ્યુમન સ્ટોરી ડઝ નોટ ઓલવેઝ અનફોલ્ડ લાઇક અ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન based on the principle that 2 plus 2 make 4. Sometimes in life, 2 plus 2 make 5. And sometimes minus 3. And sometimes the blackboard topples down, leaving the class in disorder. And the teacher with a black eye. વિન્સ્ટન ચર્ચિલ કહે છે માનવની જે કથા છે ને એ અનફોલ્ડ થાય છે, એ આમ શું કહેવાય ખુલે છે, એ માણસની જીવન કથા ખુલે છે. એ કાંઈ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન જે ગણિત હોય તો ગણિતના આપણે બધી ગણતરી કરીએ એ ગણિતની ગણતરી પ્રમાણે આ જીવનની જે કિતાબો છે ખુલતી નથી. એમાં તો 2 + 2 એટલે 4, પણ જીવન કહાણીની અંદર કોક વખત 2 + 2 એટલે 5 થઈ જાય અને કોક વખત 2 + 2 એટલે -3 પણ થઈ જાય. એનું દ્રષ્ટાંત આપે છે, કોઈક નિઃશુલ્કપણે શિક્ષક એ વિદ્યાર્થીઓને ભણાવતો હોય તો ભણાવતા ભણાવતા એ જે બ્લેક બોર્ડ હોય ને એ જેના માથા પર પડે છે અને એની આંખ છે કાળી થઈ જાય, લોહી મરી જાય છે. એટલે હ્યુમન સ્ટોરી ઇઝ ધીસ. એટલે આપણે ઘણી વખત કરવા માટે જઈએ કે ભાઈ હાલો આમ કેમ થયું થાય. આ માનવ કથા છે, એના માટે સંત સમાગમ જરૂરી છે, એના માટે નેસેસરી છે. એ ભવસાગરની વાત થઈ, એ તરવાની છે. એ સંસારમાં ઘણી બધી આ બધી ઘટનાઓ આવે, એ ઘટનામાં આપણને સંત મદદરૂપ થાય છે. ફક્ત આ નહીં, આપણને જીવનમાં સુખનો અનુભવ કરાવે, આપણે જીવનમાં શાંતિનો પણ અનુભવ સંત કરાવતા હોય. એ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણની અંદર વર્ણન કરે છે, જબરજસ્ત વર્ણન કરે છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સંત કૃપાએ સુખ ઉપજે. આજો ધ્યાનથી સાંભળજો એક એક. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાએ સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજીમાન. જપ તપ તીરથ વ્રત વળી, તેણે કર્યા યોગ યજ્ઞ. સર્વે કારજ સારિયું, જેને સંત કર્યા પ્રસન્ન. હવે સાંભળજો. કામ દુઘા કલ્પતરુ, પારસ ચિંતામણી ચાર. સંત સમાન એકે નહીં, મેં મનમાં કર્યો વિચાર. અલ્પ સુખ એમાં રહ્યું, મળી ટળી જાય છે. સંત સેવે સુખ ઉપજે, રહે અટળ અખંડ એહ. એવા સંત સદા શુભમતી, જગત દોષ નથી જેમાં રતી. વળી આપે હિત ઉપદેશ, એવા સંતને નામું શીશ. આ કેવી કલમ મૂકી છે જો. કામ દુગા તમને કોઈ ગાય આપે તો પૈસા માટે આપણે મહેનત કરીએ છીએ, ઘર બેઠા પૈસા. કલ્પતરુ વૃક્ષ આવી જાય તો કે સ્વામી છે જ નહીં પૃથ્વી ઉપર, આ તો હોય તો. એનું વર્ણન કરેલું છે. પારસમણી આપી જાય તો બધું સોનું, લોખંડનું સોનું. અને ચિંતામણી આપે તો જે સંકલ્પ કરો સંકલ્પ પૂરા થાય. નિષ્કુળાનંદ સ્વામી કે જેમાં અલ્પ સુખ રહેલું છે, મળી અને ટળી જાય છે, પણ સંતની સેવાથી જે સુખ ઉપજે છે એ અટળ ને અખંડ રહે છે. કયું જોઈએ છે? ભલે આ કરો, બધું જ કરવાનું છે, એકનો નિષેધ નથી. પણ આ જો આપણને વાત સમજાય. આજે પ્રમુખ સ્વામીની વિશેષતા શું? એક ભાઈ એક સ્વામી પાસે આવેલા, સ્વામીને વાત કરી લગ્ન થતા નથી, લગ્ન થાય તો સારું. સ્વામી કે અમે જ પરણ્યા નથી. આ બનેલો પ્રસંગ છે. જે બધા સ્વામી બીજી વખત એક ભાઈ આવે, પૈસાની વાત કરી, સ્વામી કે અમે ખાખી બંગાળી છે, અમારી પાસે કશું છે જ નહીં. સત્તા માટે આવે ને બધા, ઇલેક્શન આવે એટલે બધું આવે. આશીર્વાદ આપજો, દ્રષ્ટિ રાખજો, રેમ નજર રાખજો, ભૂલતા નહીં. કાર્યક્રમ ચાલે. અમારી પાસે કોઈ સત્તા જ નથી.
એકદમ ફક્કડ છે. જો સુખ શેમાં છે? ફકીરી મેં. ઓ સુખ નાહી અમીરી મેં. તમે જો પ્રભુ સ્વામીનો સંપર્કમાં આપણે આવે આમ સામાન્ય દેખાશે. અત્યારે બધા મહિમાનો તમે વાતો સાંભળશો, કાલે પણ તમે સાંભળશો, બીજા 2 દિવસ માટે આગળ પણ તમે બધું સાંભળશો. એ બધું તમે સાંભળશો તેવું તમને લાગશે કે બાપા અહીંયા આગળ જયારે આવવાના છે, હકીકતમાં આવશે જ. આ વર્ષમાં જ આપણને દર્શન દેવા માટે પધારવાના છે, ગાંધીનગરમાં આવવાના છે. પણ એની મોટા મોટી વિશેષતા શું છે? એ બધું દાબીને વર્ષે દેખાશે જ નહીં. અને ક્વચિત આમ ઝલક આવી જાય, કંઈક આવી જાય વચ્ચે. બહુ તફાવત છે, બહુ મોટો ડિફરન્સ છે. આપણે છે ને 364 દિવસ આપણો ઘોડો છે ને દોડે, દશેરાના દિવસે ના દોડે, ટાઈમે જ ન દોડે. ઓસાણ ભૂલી ગયો. યોગી મારા દ્રષ્ટાંત આપતા, ઓસાણ એટલે સમય ભૂલી ગયો. અને એક જણ હતો તો કે તરી જાણું ઢબી જાણું, પણ એ પડ્યો નદીમાં ડૂબતો હતો. કે ભાઈ તું તરતા આવડે છે, ઢબી જાણું, તો શું થયું? કે ઓસાન ભૂલી ગયો, સમય ભૂલી ગયો. એટલે સમય શું ભૂલી ગયો? આપણને એવું થાય. પ્રમુખ સ્વામી 364 દિવસ સામાન્ય વર્તે. જેટલી વખત કસોટી થાય ને, આમ દબાય ને, સાધુતાની ફોરમ બહાર આવે, નિર્માનીપણું બહાર આવે, નિસ્વાર્થ પ્રેમ બહાર આવે, શાંતિ બહાર આવે, પ્રેમ બહાર આવે, શ્રદ્ધા ઉત્પન્ન આપણા અંતરની અંદર થાય. એ જુદું છે, આખું તંત્ર અલગ જ છે. નહીતર કામ ન થાય. આ ઉંમરે કામ કરી રહ્યા છે એવી એક દુર્લભ પ્રાપ્તિ, દુર્લભ રતન, એવી એક દુર્લભ ચિંતામણી, દુર્લભ પારસમણી માનવ જાત માત્રને પ્રાપ્ત થઈ છે. માનવ જાત માત્રની આ એક ચિંતામણી, પારસમણી છે, કલ્પવૃક્ષ છે. કામ દુઃખ એના કરતા પણ અધિક છે. જેમ સૂર્ય બધાનો છે, જેમ ચંદ્ર બધાનો છે, જેમ વરસાદ બધાનો છે, જેને લૂંટવા હોય લૂંટી શકે એવી એક વ્યક્તિ આપણને પ્રાપ્ત થઈ છે. એના વિશેષ પ્રસંગો આપણે આવતીકાલે જોશું. સજાનંદ સ્વામી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીપતિમ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ